આદિપુરના જુમાપીર ફાટક પાસે બે વાહન ભટકાયા બાદ થાર ગાડીમાં આગ લગાવી દેવાઈ હતી. સામે પક્ષે પિતા પુત્રને ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દિવસભર મામલો ચર્ચામાં રહ્યા બાદ આદિપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૂળ ખોડાસરના હાલે આદિપુરમાં રહેતા દિલુભા રામભા ગઢવીના જણાવ્યા પ્રમાણે આરોપીઓ અંજાર તાલુકાના મેઘપર બોરીચીના કરશનભા ઉર્ફે દિનેશભા નારાયણભા ગઢવી, મેઘપર કુંભારડીના નવીનભા રાજભા ગઢવી, મેઘપર બોરીચીના રાણાભા નારાયણભા ગઢવી, ભરતભા ખોડુભા ગઢવી, મિતુલ ધીરુભા ગઢવી, મિત મનુભા ગઢવી, ઈશ્વર મનુભા ગઢવી અને મહેશ મોમાયાભા ગઢવી સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી અને સહાયક પોતાની બોલેરો લઈને જુમાપીર ફાટકથી મલયાલમ નગર 4 રસ્તા જતા હતા. આરોપી કરશનભાઈએ પોતાની થાર ગાડીમાં નવીનભા અને રાણાભાને લાવી ફરિયાદીની બોલેરોમાં ટક્કર મારી હતી. ભરતભા પોતાની સ્કોર્પિયોમાં મિતુલ અને મીતને લઈને આવ્યા હતા, જ્યારે ઈશ્વર પોતાની બલેનો ગાડીમાં મહેશને લઈને આવ્યો હતો. તમામ આરોપીઓએ પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ફરિયાદીને પગના ભાગે ફ્રેક્ચર અને શરીરે મૂઢમાર ઈજાઓ પહોંચાડી, સાહેદને માથાના ભાગે અને આંગળીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી અમારી દુશ્મની મોંઘી પડશે, બીજી વાર મળશો તો ભડાકે દઈ દેશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. આદિપુર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.